જય ગુરુદેવ. નમસ્કાર મિત્રો. આજે આપણે કુંડલીના 12 સ્થાનોના નામ વિશે તથા ભાવોની કેન્દ્રાદિ સંજ્ઞાઓ વિશે જાણીશું. કુંડલીમાં 12 સ્થાન હોય છે. તેમાં પહેલું જે સ્થાન છે તેમને દેહભુવન કહેવામાં આવે, બીજા સ્થાનને ધનભુવન, ત્રીજા સ્થાનને પરાક્રમ ભુવન કહે છે, ચોથા સ્થાનને સુખભુવન, પાંચમા સ્થાનને વિદ્યાભુવન, છઠ્ઠા સ્થાનને રોગભુવન, સાતમા સ્થાનને કલત્ર ભુવન, આઠમા સ્થાનને આયુષ્ય ભુવન, નવમા સ્થાનને ભાગ્ય ભુવન, દસમા સ્થાનને કર્મ ભુવન, 11મા સ્થાનને લાભ ભુવન કહે છે તથા 12મા સ્થાનને વ્યય ભુવન કહેવામાં આવે છે. ભાવોની કેન્દ્રાદિ સંજ્ઞાઓ. પ્રથમ સ્થાન, પાંચમું સ્થાન તથા નવમા સ્થાનને ત્રિકોણ સ્થાન કહેવામાં આવે છે. પ્રથમ સ્થાન, ચોથું સ્થાન, સાતમું સ્થાન તથા 10મા સ્થાનને કેન્દ્ર સ્થાન કહેવામાં આવે છે. બીજું તેમનું નામ છે કંટક સ્થાન કહેવામાં આવે. ત્રીજું તેમનું નામ છે ચતુષ્ટય સ્થાન કહેવામાં આવે છે. બીજું સ્થાન, ત્રીજું સ્થાન તથા 11મા સ્થાનને ઉપચય સ્થાન કહેવામાં આવે છે. છઠ્ઠું સ્થાન, આઠમું સ્થાન તથા 12મા સ્થાનને દુસ્થાન અથવા અરિષ્ટ સ્થાન કહેવામાં આવે છે.